જામનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। જામનગરથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે। જેમાં જામનગરમાં સાયચા બંધુઓ પર કાયદાનો સકંજો જોવા મળી રહ્યો છે। ગેરકાયદેસર બંગલાઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે। ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। સવારથી બેડી વિસ્તારમાં પોલીસના ધામા જોવા મળી રહ્યા છે। ગેરકાયદેસર બંગલા તોડવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવે છે। 8 માર્ચે પણ સાયચા ગેંગના 2 બંગલા તોડી પાડવામાં આવ્યા હતા, ત્યારે બીજા દબાણ પર બુલડોઝર ફેરવીને દબાણ દૂર કરી દેવામાં આવ્યું છે। મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા કડક પગલાંના આદેશ આપી દેવામાં આવ્યા, ત્યારે આજથી શરૂ થયેલી કામગીરીમાં અંદાજિત 3 દિવસ સુધી આ કામગીરી ચાલુ રહેશે। 10 થી 15 જેટલી જગ્યા પરથી દબાણ દૂર કરવામાં આવશે। કુલ 2 લાખ ફૂટથી વધુ જગ્યા પર દબાણ દૂર કરાશે। કુલ અંદાજિત 15 કરોડની જગ્યાને ખુલ્લી મૂકી દેવામાં આવશે। 15 કરોડની જગ્યાને ખુલ્લી કરાશે। જામનગરના સાયચા બંધુઓ પર કાયદાનો સકંજો જોવા મળી રહ્યો છે, જ્યાં ગેરકાયદેસર બંગલા પર બુલડોઝર ફેરી દેવામાં આવ્યો છે। ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। સવારથી બેડી વિસ્તારમાં પોલીસના ધામા જોવા મળ્યા છે। ગેરકાયદેસર બંગલા તોડવાની કામગીરી શરૂ કરાઈ છે। 8 માર્ચે પણ સાયચા ગેંગના 2 બંગલાને તોડી પાડવામાં આવ્યા હતા, ત્યારે બીજા દબાણ પર બુલડોઝર ફેરવીને દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। મુખ્યમંત્રી દ્વારા કડક પગલાંના આદેશ આપવામાં આવ્યા હતા। આ સાથે ગૃહમંત્રી દ્વારા પણ કડક પગલાંના આદેશ આપવામાં આવ્યા હતા, ત્યારે આદેશ અનુસાર કામગીરી હાથ ધરવામાં આવે છે। આજથી શરૂ થયેલી કામગીરી અંદાજિત 3 દિવસ સુધી ચાલશે। જામનગરમાં તમને બધાને ખબર છે કે એક શિક્ષિકા જે આત્મહત્યા કરી હતી આના જે સાયચા ગ્રુપ છે આના ત્રાસથી, અને આના પછી આના જે વકીલ હતા હારૂન પાલેજાના એ જે સાયચા લોકો છે આને દ્વારા આનો મર્ડર કરવામાં આવેલ હતો, અને આના ભાગરૂપે અને કાયદો અને વ્યવસ્થા બની રહે એટલા માટે આજ જામનગરમાં જે આપણે ડિમોલિશનની ડ્રાઈવ જેએમસી તરફથી જે ચાલેલી છે આના ભાગરૂપે આજે મહેબૂબ સાયચા અને ટોટલ લગભગ 6 ના આસપાસની જે પ્રોપર્ટી છે આના ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે। અને જે લોકો કાયદો વ્યવસ્થાને હાથમાં લે અને આમ જે મહિલાઓ છે મહિલાઓને હેરાન કરે અને જે આપણા સમાજના જે એડવોકેટ હોય આના જે मर्डर કરી નાખે, मैं आपको कह रहा हूँ कि ऐसे लोगों को हम ध्वस्त कर देंगे। कायदों और व्यवस्था के अंदर रहते हुए, कानून का पालन करते हुए ऐसे लोगों को मिट्टी में मिलाएंगे और किसी भी प्रकार से ऐसे लोगों की जो कायदा और व्यवस्था बिगाड़ने की हम ऐसे लोगों को परमिशन नहीं देंगे। અને આ લોકોનો ત્રાસ એટલો વધારે વધી ગયો છે કે અહીંયા કોઈ આ જે એરિયા છે આમે કોઈ પઢા લિખા કોઈ માણસ રહી ના શકીએ, અને એટલી બધી હેરાનગતિ એ લોકો કરે અને 30-30% વ્યાજ પર એ લોકો પૈસા આપે। અને તમે અત્યારે જે જોઈ રહ્યા છો આ જે જમીન છે આ સરકારની છે અને એક એનઆરઆઈની છે। એનઆરઆઈ અને એક આપણે એનઆરઆઈ માણસની જમીન પર એવી રીતે એ લોકો કબજો કરીને અને એટલો મોટો મકાન બાંધી લે અને પછી આપણે જે સમાજના જે મહિલાઓ છે આને હેરાન કરે અને સમાજના જે આપણે એડવોકેટ હોય આને એ લોકો એટલા બ્રુટલ તરીકેથી મારી નાખે, તો એવા લોકોને ક્યારેય છોડવાના ના હોય અને કાયદાના દાયરામાં રહેતા આપણે રહીને અને એવા લોકોને અમે લોકો ધ્વસ્ત કરીએ અને એવા લોકોની બધા ને જમીદોજ કરીએ અને નેસ્તાબૂદ કરીએ એવા લોકો, અને એવા લોકોને અમે ક્યારેય પણ જામનગરની કાયદો વ્યવસ્થા બગાડવાની પરમિશન ના આપીએ। આના ભાગરૂપે આજ આપણા માનનીય જે ગૃહમંત્રી શ્રી, માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી જે જામનગરમાં આવ્યા હતા અને આવીને જે રીતે સ્પષ્ટ એ સૂચના આપી હતી કે કોઈ પણ ગેંગને ના આપણે ચલાવીએ, અને આને પછી એ લોકો એટલી હિંમત કરી છે કે આપણા એક જે સમાજના જે વકીલ હતા વકીલનો હારૂન જે પાલેજા હતા આનો એ લોકો મર્ડર કરી નાખ્યો। આના માટે અને સ્પષ્ટ હું જામનગર पुलिस वती પણ આ લોકોને કહું છું कि અમે લોકો કાયદાના દાયરામાં રહેते हुए ऐसे लोगों को हम मिट्टी में मिलाएंगे। बिल्कुल इनको खुली કરવામાં આજે ટોટલ 6 જે જગ્યા છે 6 જગ્યાના ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ છે। કેટલા જગ્યા બહુ મોટી જગ્યા છે, વિશાળ જગ્યા છે, તમે જોવો છો, અને લગભગ 10 થી 15 કરોડના આસપાસનું ટોટલ આની કિંમત હશે। ચોક્કસ જણાવી દઉં કે જામનગર શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી જે ડિમોલેશનની
પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ને ખાસ કરીને જે સાહિત્ય બંધુઓ છે તેના ઉપર જે તેના જે બંગલા છે તે પણ તોડી પાડવામાં આવે છે અને આજ સવારથી જે વહેલી સવારથી જે સાહિત્ય બંધુઓની જે 10 જેટલી ગેરકાયદેસર જે જગ્યા છે તેના ઉપર જે આજે બુલડોઝર ફેરવવામાં આવી છે. એસટેજ શાખાની ટીમ એસપી સહિતનો કાફલો પણ જે ઘટના સ્થળ ઉપર છે અને જે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે અને આજે જે પ્રકારે ડિમોલેશન શરૂ થયું છે જેમાં વાત કરીએ તો 10 થી 15 જેટલી જગ્યાઓ છે જે ગેરકાયદેસર જગ્યા છે ને તેના ઉપર જે ડિમોલેશન શરૂ કરવામાં આવશે ને જે એની કિંમત છે 15 કરોડ જેટલી જે આશરે એની કિંમત ગણવામાં આવી છે ને જે પ્રકારે 2 લાખથી વધુ પણ તે સ્ક્વેર ફૂટના તે જગ્યા છે અને જે આજે અરુણ પળેજાની હત્યા બાદ જે આજે ફૂલ પોલીસ બંદોબસ્ત સાથે જે ગેરકાયદેસર જગ્યા છે તેના ઉપર જે સાહિત્ય બંધુઓનું જે ગેરકાયદેસર છે તે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર.